નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો? ધોરણ 9 ગણિતમાં ચેપ્ટર નંબર 15 સંભાવનામાં કે સંભાવનાનું સૂત્ર જોયું કે આપણે આગળના લેક્ચર્સમાં શું ભણ્યા તો કે આપણે પ્રવૃત્તિ કરી હતી, સિક્કો લીધો તો એને ઉછાળ્યો તો એની પરથી છાપ કેટલી વખત આવે અને કાંટો કેટલી વખત આવે એ બંનેને નોંધ્યું હતું અને પછી કે કુલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો અને આપણને કેટલી વખત છાપ મળી અને કેટલી વખત કાંટો મળ્યો એ બંનેનો ગુણોત્તર મેળવ્યો હતો. પ્રવૃત્તિ 1માં આપણે એવું બધું કર્યું હતું. પછી પ્રવૃત્તિ 2માં કે એનો સંચય ગુણોત્તર મેળવ્યો હતો. તો કે સંચય ગુણોત્તર કોને કહેવામાં આવે છે? તો કે કેટલી વખત છાપ મળી અને કેટલી વખત કાંટો મળ્યો કે એ બંનેની સંખ્યા છેદમાં કે કુલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો. તો કે સિક્કાને આપણે ઉછાળતા કે અલગ અલગ વિદ્યાર્થીઓના જૂથ પાડી દીધા હતા. પછી એ લોકો સિક્કો ઉછાળે તો કે ત્રણેય જૂથ કુલ કેટલી વખત સિક્કો ઉછાળે છે, ત્રણેય જૂથને કુલ કેટલી વખત છાપ મળે છે. તો કે એ બધાનો અંશમાં અંશનો સરવાળો, છેદમાં છેદનો સરવાળો અને એને ગુણોત્તર મેળવ્યો તો એને શું કહેવામાં આવે છે? સંચય ગુણોત્તર કહેવામાં આવે છે. એવી જ રીતના આપણે કાંટા માટે પણ મેળવ્યો હતો કે ત્રણેય અલગ અલગ વિદ્યાર્થીઓના જૂથ છે એ સિક્કો ઉછાળે છે તો એમને કાંટો કેટલી વખત મળે છે. તો કે જેટલી ત્રણેય વિદ્યાર્થીઓને અલગ અલગ કાંટો જેટલી વખત મળ્યો હતો એની સંખ્યા તો કે એનો અંશનો અંશમાં સરવાળો કર્યો હતો અને છેદનો છેદમાં સરવાળો અને એનો ગુણોત્તર મેળવ્યો હતો. એને શું કહેવાય કે સંચય ગુણોત્તર. કોના માટે? તો કે કાંટા માટે. એવી રીતના તમે ક્રમશઃ 1, 2, 3 તો કે કેટલા બધા જૂથ માટે સંચય ગુણોત્તર મેળવી શકો છો. પછી આપણે શું છે તો કે પ્રવૃત્તિ 3માં એવું હતું કે આપણે સિક્કો ઉછાળીને એ અહીંયા આપણે કર્યું હતું કે મેં તમને એવું કીધું હતું કે તમે ઘરે કરી શકો છો કે પાસો ઉછાળી અને એની પર તો કે 1, 2, 3, 4, 5 અને 6 કે કેટલા નંબર આવે છે તો કે જે નંબર આવે છે એનું અવલોકન નોંધી લો અને પછી પાસો કુલ કેટલી વખત ઉછાળો છો એમનો ગુણોત્તર મેળવો. એવી જ રીતના તમે એનો સંચય ગુણોત્તર પણ મેળવી શકો છો. પછી પ્રવૃત્તિ 4માં તો કે આપણે 2 સિક્કાઓને ઉછાળ્યા હતા અને 2 સિક્કાઓને ઉછાળતા આપણે કાંટો કેટલી વખત મળે છે, છાપ કેટલી વખત મળે છે એમનું અવલોકન નોંધ્યું હતું અને તેમનો ગુણોત્તર મેળવ્યો હતો. પછી આપણે શું જોયું હતું કે પછી આપણે વ્યાખ્યા જોઈ હતી તો કોની? તો કે પ્રયત્ન. પ્રયત્ન એટલે શું હતું કે પ્રયત્ન એટલે કે એક એવી ક્રિયા કે જેના એકથી તેથી વધુ પરિણામ મળી શકે. પ્રયત્ન એ એક એવી ક્રિયા છે જેના એક કે તેથી વધુ પરિણામ મળી શકે. કે શું છે પ્રયત્ન? તો કે પ્રયત્ન એ એક એવી ક્રિયા છે કે જેના એક કે તેથી વધુ પરિણામ મળી શકે. પછી આપણે એ પણ સમજ્યું હતું કે આપણે સિક્કો ઉછાળીએ તો આપણે 2 પરિણામ મળે છે, છાપ મળે અથવા કાંટો મળે. તો આપણે કેટલા પરિણામ મળ્યા? કે 2 પરિણામ મળ્યા. એટલે કે પ્રયત્ન એક એવી ક્રિયા કે જેના એક કે તેથી વધુ પરિણામ મળી શકે. પછી શું જોયું હતું કે ઘટના. શું થાય ઘટના? એટલે કે પ્રયત્નોના પરિણામોનું એકત્રીકરણ. પ્રયત્નના પરિણામોનું એકત્રીકરણ એને શું કહેવામાં આવે છે? ઘટના. કે આપણે છાપ મળે, સિક્કો ઉછાળીએ ત્યારે છાપ મળે અથવા તો કાંટો મળે એ આપણે પ્રયત્ન કર્યો એના માટે આપણને કે 2 રિઝલ્ટ મળ્યા એટલે કે 2 પરિણામ મળ્યા કે છાપ મળશે અથવા તો કાંટો મળશે. કે આ બધા પરિણામની છે એનું એકત્રીકરણ કરીએ ને ઘટના કહેવામાં આવે છે. પછી આપણે શું જોયું હતું કે ઉદાહરણ 1 પણ ગણ્યું હતું. શું કીધું હતું ઉદાહરણ 1માં? કે કોઈ એક સિક્કો ઉછાળીએ છીએ તો આપણને 445 વખત કંઈક કાંટો મળે છે અને એ સિવાય વખત છાપ મળે છે. પછી તો એ બંનેનો કે કુલ આપણે કેટલી વખત પાસો ઉછાળ્યો હોય છે? તો કે 1000 વખત. પછી શું કર્યું હતું કે ગુણોત્તર મેળવ્યો. ધારો કે આપણે છાપને એ જ કહેશું અથવા તો કે છાપ મળે એની સંખ્યા તો કે 445 વખત આપણને છાપ મળી હોય અને ટી એટલે કે કાંટો તો કેટલી વખત મળશે? કે
આપણે છાપ 455 વખત મળી હતી અને કાંટો 545 વખત મળ્યો હતો અને આપણે કુલ કેટલી વખત સિક્કો ઉછાળ્યો હતો તો કે 1000 વખત કુલ ઉછાળ્યો. પછી આપણે શું કહ્યું હતું કે એની સંભાવના મેળવી હતી. તો સંભાવનાનું સૂત્ર શું હતું કે P ઓફ E બરાબર આપણે શું કીધું હતું કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E એટલે કે ઘટના E બને છે તેની સંભાવના, કે સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય અને ઘટનાને ઇંગ્લિશમાં ઇવેન્ટ કહેવાય. એટલે P ઓફ E તેનું સૂત્ર શું હતું કે ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. આપણે સંભાવનાનું સૂત્ર પણ જોયું હતું કે P ઓફ E બરાબર ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. પછી આપણે ઉદાહરણ એક પણ ગણ્યું હતું કે આની પરથી કે છાપ આપણે કેટલી, ધારો કે આને હું કોઈ ઘટના E1 કહી દઉં, આને ઘટના E2 કહી દઉં છું, તો મને P ઓફ E1 શું મળે તો કે કેટલી કે ઘટના E ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા. તો કે કેટલી વખત ઘટના E1 મારી શું છે તો કે સિક્કો ઉછાળતા છાપ મળે એ, તો કે મને 455 વખત છાપ મળી છે. એટલે કે 455 છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ કેટલા છે 1000. એવી જ રીતના P ઓફ E2 કે કાંટો મળે તો કે કાંટો કેટલી વખત મળ્યો 545 વખત અને છેદમાં કુલ પ્રયત્ન કેટલા છે 1000. આવી રીતના આપણે સિક્કો ઉછાળતા આપણને છાપ અને કાંટો મળ્યા ત્યારે કે ઘટના E1 અને E2 માટે સંભાવના મેળવી હતી. હવે આપણે આજે જોઈશું ઉદાહરણ 2 થી. જોઈએ આપણે ઉદાહરણ નંબર 2. શું કીધું છે ઉદાહરણ નંબર 2 માં કે 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળીએ છીએ આપણે તો કે 500 વખત. 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ મળે, કે 2 વાર છાપ મળે કે કેટલી વખત તો કે 105 વખત મળે છે. કે મારી પાસે 2 સિક્કાઓ છે એને જ્યારે હું 500 વખત ઉછાળું છું ત્યારે બંને સિક્કાઓ પર મને 105 વખત છાપ મળે છે. પછી કે 1 વાર છાપ મળે, એવું કેટલી વખત થાય છે 275 વખત મળે છે. કે જ્યારે હું 2 સિક્કાઓને ઉછાળું છું ત્યારે મને એક સિક્કા પર છાપ મળે અને બીજા સિક્કા પર કાંટો મળે છે. એટલે કે શું કે 1 વાર છાપ મળે તો એવું કેટલી વખત થાય છે તો કે 275 વખત. પછી એક પણ વાર છાપ ન મળે એવું 120 વખત બને છે. કે એક પણ વાર છાપ મળતી નથી ત્યારે એવું કેટલી વખત બને છે તો કે 120 વખત. એટલે કે હું જ્યારે બંને સિક્કાઓને ઉછાળું છે ત્યારે મને બંને સિક્કા પર કાંટો મળે, એટલે કે એક પણ વખત છાપ ન મળે. તો શું કીધું છે કે આ દરેક ઘટનાની સંભાવના શોધો. તો આપણે શોધીએ. શું કીધું છે કે 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે. તો આપણી પાસે કુલ પ્રયત્ન કેટલા છે 500. લખીએ આપણે સોલ્યુશન કે કુલ પ્રયત્નની સંખ્યા શું આવશે 500. પછી કે 2 વાર છાપ મળે, કે 2 વાર છાપ આવે એવું 105 વખત મળે છે. ધારો કે હું આને કોઈ ઘટનાઓ કહી દઉં છું કે જ્યારે 2 સિક્કાને ઉછાળું છું ત્યારે મને બે સિક્કા પર છાપ મળે એને હું ઘટના E1 કહી દઉં. પછી 1 વાર છાપ મળે એને ઘટના E2 અને કે એક પણ વખત છાપ ન મળે એને ઘટના E3 કહી દઉં. તો આપણે શું લખશું કે 2 વાર છાપ મળે તે ઘટના E1 છે. આપણે પછી શું કહે કે દરેક ઘટનાની સંભાવના શોધો. તો આપણે P ઓફ E1 મેળવવાના છે. તો શું મળશે આપણને P ઓફ E1 કે P ઓફ E1. તો શું એનું સંભાવના શોધવાનું સૂત્ર શું છે કે ઘટના E ઉદ્ભવવા માટે કરેલા પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો લખીએ કે ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો ઘટના E1 ઉદ્ભવે એવા મારી પાસે કેટલા પ્રયત્ન છે તો કે 105. કે હું 500માંથી 105 વખત સિક્કો ઉછાળીશ ત્યારે મને બંને સિક્કા પર છાપ મળશે. તો અહીંયા શું લખીશું કે 105
છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. કુલ હું કેટલી વખત સિક્કો ઉછાળું છું? તો કે 500 વખત, એટલે છેદમાં 500. હવે તમે આના છેદ પણ ઉડાડી શકો છો કે 21 5 105 ને 100 5 500, તો 5 5 કેન્સલ થઈ ગયા. તો શું વધશે? 21 ના છેદમાં 100. 21 ના છેદમાં 100 એટલે 0.21. આવી જ રીતના આપણે ઘટના E2 માટે પણ મેળવવાનું છે અને ઘટના E3 માટે પણ. તો શું લખશું આપણે? કે એકવાર છાપ મળે તે ઘટના E2 છે. કે કેટલી વખત આપણને છાપ મળે? તો કે એકવાર છાપ મળે તે ઘટના E2 છે. આપણે શું કરવાનું છે? હવે P of E2 મેળવવાનું છે. તો શું થશે? કે therefore P of E2 બરાબર શું સૂત્ર છે આપણી પાસે? કે ઘટના E ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. એટલે કે ઘટના E2 ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો આપણે કેટલી વખત સિક્કા ઉછાળીએ ત્યારે આપણને એક છાપ મળે છે? તો કે 275 વખત. તો કે 500 સિક્કામાંથી જ્યારે હું કુલ 2 સિક્કાઓને 500 વખત ઉછાળું છું કે એમાંથી 275 વખત મને એવા મળશે કે જ્યારે મને એક છાપ મળશે. હોઈ શકે કે બીજો કાંટો કે એક છાપ અને એક કાંટો મળતા આપણે શું કીધું કે એક છાપ મળે. તો કે એ ત્યારે આપણને એકવાર છાપ મળશે. તો શું મળશે આપણને? કે P of E2 બરાબર તો કે ઘટના E2 ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો આપણે એવા કેટલા પ્રયત્ન છે? તો કે 275. એટલે 275 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો કુલ કેટલી વખત હું સિક્કો ઉછાળું છું? તો કે 500 વખત. 275 ના છેદમાં 500. તમે ભાગાકાર પર કરી શકો કે આના છેદ કે 55 ગુણ્યા 5 કરશો તો તમને 275 મળશે. અથવા તો આવી રીતના પણ કરી શકો કે 5 5 25 2 એટલે 5 5 25, તો 55 ગુણ્યા 5 275 છેદમાં 100 ગુણ્યા 5 5 5 કેન્સલ આઉટ. તો શું મળશે? 55 ના છેદમાં 100 એટલે શું થશે? 0.55. એવી જ રીતના આપણે કોના માટે હવે મેળવવાની છે? કે એક પણ વાર છાપ ન મળે એને આપણે ઘટના E3 કહીએ. એક પણ વાર છાપ ન મળે તે ઘટના E3 છે. તો આપણે શું મેળવવાનું છે? P of E3 એટલે કે ઘટના E માટેની સંભાવના. તો શું મળશે આપણને? કે P of E3 બરાબર કે હું 500માંથી કેટલી વખત સિક્કા ઉછાળીશ ત્યારે મને એક પણ વાર છાપ નહીં મળે, એટલે કે બંને સિક્કા પર કાંટો મળશે. તો કે એવું કેટલી વખત થાય છે? તો કે 500માંથી જ્યારે હું 120 વખત સિક્કાઓને ઉછાળીશ ત્યારે મને બંને સિક્કામાંથી કોઈ પણ સિક્કા પર છાપ મળશે નહીં. તો કેટલા આવશે? કે 120 વખત. એટલે કે 120 એવા પ્રયત્ન કરીશ કે જ્યારે મને બંને સિક્કા પર છાપ મળશે નહીં, એટલે કે એક પણ વખત છાપ નહીં મળે. તો શું છે? કે ઘટના E3 ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો ઘટના E3 મારી શું છે? કે એક પણ વખત છાપ ન મળે. તો એવા કેટલા પ્રયત્ન છે? તો કે 120. તો શું થશે? 120 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો કુલ કેટલા પ્રયત્ન છે? તો કે કુલ 500 છે કે હું જ્યારે 2 સિક્કાઓને 500 વખત ઉછાળીશ. એટલે 120 ના છેદમાં 500. 24 5 120 છેદમાં 100 5 5 5 કેન્સલ આઉટ. તો શું મળશે? 24 ના છેદમાં 100. 24 ના છેદમાં 100 એટલે 0.24. તો આપણે શું શોધ્યું અહીંયા? કે જ્યારે 2 સિક્કાઓને હું 500 વખત ઉછાળતી હતી ત્યારે મને 2 વાર છાપ મળી, 1 વાર છાપ મળી અને એક પણ વખત છાપ ન મળી. એને મેં અનુક્રમે ઘટના E1, ઘટના E2 અને ઘટના E3 કીધું અને પછી તે દરેકની સંભાવના શોધી આપણે. હવે આપણે અહીંયા એક એ પણ નોટિસ કરીએ કે આપણે શું કહેવાય કે એવું ધ્યાન દોરીએ, નોટિસ કરીએ કે જ્યારે ઘટના E1 છે કે P of E1 પ્લસ એટલે કે એનો સરવાળો કરું છું P of E2 સાથે પ્લસ P of E3 કે ત્રણેયનો સરવાળો કરીશ તો મને 1 મળશે. તો આપણે જોઈએ કે શું છે? P of E1 પ્લસ P of E2 પ્લસ P of E3. તો P of E1 કેટલા છે આપણી પાસે? 0.21.
પ્લસ P(E2) કેટલા છે તો કે 0.55 પ્લસ P(E3) કેટલા છે 0.24. આપણે આનો સરવાળો કરશું કે 1 ને 5 6, 6 ને 4 10 કે 0 અહીંયા વધી આવશે 1, 2 ને 1 3, 3 ને 5 8 અને 8 ને 2 10 એટલે 0 ને વધી આવશે એટલે કે 1 પ્લસ 0 એટલે 0, 0 પ્લસ 0 પ્લસ 0 એટલે 1.00. તો આપણે શું મળ્યો ત્રણેયનો સરવાળો કે P(E1) પ્લસ P(E2) પ્લસ P(E3) કે મેં જ્યારે ત્રણેય સંભાવનાઓનો સરવાળો કર્યો તો મને સરવાળો 1 મળ્યો છે. એટલે કે મેં જ્યારે ઘટના કે P(E1) કે E1 ઘટનાની સંભાવના, P(E2) ઘટનાની સંભાવના અને E3 ઘટનાની સંભાવનાનો સરવાળો કર્યો તો મને 1 મળ્યો છે. એટલે એનો મતલબ એવો થાય કે અહીંયા જે હું બે સિક્કાઓ ઉછાળું છું તો એના શક્ય પરિણામો કેટલા છે કે E1, E2 અને E3. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. શું કીધું છે આપણે ઉદાહરણ નંબર 3માં કે એક પાસો 1000 વખત ફેંકવામાં આવે છે. મારી પાસે આપણે લૂડો, સાપસીડી બધી ગેમ્સ રમતા હોય તો એમાં પાસો આવે છે. એ પાસાને હું કેટલી વાર ફેંકું છું તો કે 1000 વખત ફેંકું છું કે ત્યારે મને એની પર આવતા પરિણામ તો પાસા પર કેટલા અંક હોય તો આપણે ખબર છે કે 1 થી લઈને 6 સુધીના કોઈ 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય અથવા 4 હોય, 5 હોય અથવા તો 6 હોય અને એના પર આવૃત્તિ એટલે કે હું કેટલી વખત પાસો ઉછાળું ત્યારે મને પરિણામ 1 મળે છે. તો શું આપેલું છે કે મારી પાસે કોઈ પાસો છે એને હું 1000 વખત ઉછાળું છું ત્યારે મને મળતું પરિણામ 1 કે પાસાને ઉછાળતા મને 1 મળે એવું કેટલી વખત બને છે તો કે 179 વખત કે 179 વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને 1 નંબર મળશે. પછી કે પરિણામ 2 એવું કેટલું છે 150 વખત કે હું પાસાને 150 વખત ઉછાળીશ ત્યારે મને 2 મળશે. પછી એવી જ રીતના 3 તો કે 157 વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને 3 નંબર મળશે. આવૃત્તિ એટલે કે બીજું કાંઈ નથી કે તમે કેટલી વખત પાસો ઉછાળો છો ત્યારે તમને કે 1 પરિણામ મળી શકે એટલે કે પાસા પર 1 આવી શકે કે તમે એવો કેટલી વખત પાસો ઉછાળો જ્યારે તમને પાસા પર 1 આવે છે. પછી એવી જ રીતના 4 માટે તો કેટલી આપેલી છે તો કે 149 તો કે 149 વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને 4 મળશે. પછી કે 5 માટે તો કે 175 તો કે 175 વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને પાસા પર 5 મળશે. અને એવી જ રીતના 6 માટે તો કે મેં કુલ કેટલી વખત 1000 વખત ઉછાળ્યો છે એમાંથી 190 વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને એની પર 6 મળશે. આપણે શું કરવાનું છે તો કે આ દરેક માટે સંભાવના મેળવવાની છે. શું કરવાનું છે આપણે કે દરેક પરિણામ આવવાની સંભાવના શોધો કે બધાની સંભાવના મેળવવાની છે. તો જોઈએ આપણે સોલ્યુશન શું કીધું છે કે આપણે એને ઘટનાઓ કે જ્યારે પરિણામ 1 આવે એટલે કે પાસો ઉછાળતા મને 1 મળે એને હું ઘટના E1 કહી દઉં. એવી જ રીતના 2 માટે ઘટના E2, 3 માટે ઘટના E3, ઘટના કે જ્યારે પાસો ફેંકતા 4 મળે એને હું ઘટના E4, એવી જ રીતના જ્યારે 5 મળે એને ઘટના E5 કહી દઉં અને 6 માટે ઘટના E6 કહી દઉં. તો આપણે લખીએ કે પાસો ઉછાળતા 1 મળે કે પરિણામ 1 મળે તે ઘટના E1 છે કે જ્યારે હું પાસો ઉછાળી ત્યારે મને પરિણામ 1 મળશે એટલે કે પાસો ઉછાળતા પાસા પર 1 આવશે એને હું E1 ઘટના કહી દઉં છું. તો આપણે શું કરવાનું છે કે P(E1) મેળવવાનું છે કે therefore P(E1) તો શું છે આપણી માટે એનું સૂત્ર કે ઘટના E1 ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આપણે એક માટે લખીએ કે ઘટના E1 ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો શું મળશે આપણને કે ઘટના E1 શું છે કે પાસા પર 1 પરિણામ મળે. તો આપણે 1000 માંથી એવા કેટલા પ્રયત્ન કરીએ છીએ કે જ્યારે આપણને 1 મળે છે.
तो कि 179 वखत, तो कि 179 वखत हूँ पाસો ઉછાળીશ ત્યારે મને એની પર 1 મળશે। તો શું મળશે કે E1 ઉદ્ભવવા માટેના પ્રયત્ન કેટલા છે? તો કે 179 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। તો કુલ પ્રયત્ન આપણને કેટલા આપેલા છે કે 1000 કે 1000 વખત હું પાસો ઉછાળીશ, એમાંથી 179 વખત પાસો ઉછાળશે ત્યારે મને એની પર 1 મળશે છેદમાં 1000। તો આપણે શું લખી શકીએ આના બરાબર 0.179। એવી જ રીતના આપણે E2 માટે પણ મેળવી શકીએ કે P of E2। તો એને હું શું આપણે જે કોટના કે પછી જ્યારે હું પાછો બીજી વખત ઉછાળીશ એટલે કે 1000 વખતમાંથી મારે હવે ઘટના E2 માટે સંભાવના મેળવવાની છે। તો એને હું કહી દઉં કે પાસો ઉછાળતા મને પરિણામ 2 મળે એ ઘટના E2 છે। લખીએ આપણે પાસો ઉછાળતા પરિણામ 2 મળે તે ઘટના E2 છે। તો આપણે શું P of E2 મેળવવા છે હવે કે therefore P of E2 બરાબર શું મળે આપણને કે ઘટના E2 ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। તો હું એટલું કેટલી વખત પાસો ઉછાળીશ કે જ્યારે મને તેની પર પરિણામ 2 મળશે? તો કે એવું કેટલી વખત છે 150 વખત। તો અહીંયા શું આવશે 150 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। કુલ પ્રયત્ન કેટલા છે 1000 છેદમાં 1000। તો શું મળશે આપણને 0.150 કે જ્યારે હું 1000માંથી 150 વખત પાસો ઉછાળીશ ત્યારે મને એની પર 2 નંબર મળશે। એવી જ રીતના આપણે P of E3 પણ મેળવી શકીએ। એને આપણે શું કહી શકીએ કે પાસો ઉછાળતા પરિણામ 3 મળે તે માટેની ઘટના E3 છે અને એના માટે આપણે શું મેળવીશું P of E3। આપણે લખીએ છીએ અહીંયા કે પાસો ઉછાળતા પરિણામ 3 મળે તે ઘટના E3 છે। તો કેટલી વખત આપણે પાસો ઉછાળશું ત્યારે આપણને 3 મળશે? તો કે 157 વખત। તો અહીંયા શું આવશે 157 છેદમાં કુલ પ્રયત્ન કેટલા છે? તો કે 1000 છેદમાં 1000। તો આના બરાબર આપણે શું કે 0.157 કે 1000માંથી હું 157 વખત પાસો ઉછાળીશ ત્યારે મને એની પર 3 મળશે। એવી જ રીતના આપણે 4 પરિણામ મળે એના માટે લખીએ કે પાસો ઉછાળતા પરિણામ 4 મળે તે ઘટના E4 છે કે જ્યારે હું પાસો ઉછાળું ત્યારે મને એની પર 4 મળે કે એને મેં શું કીધું કે એ ઘટના E4 છે। તો હવે આપણે P of E4 મેળવશું। P of E4 તો કે કેટલી વખત હું પાસો ઉછાળું છું ત્યારે મને એની પર પરિણામ 4 મળે છે? તો કે 149 વખત કે 1000માંથી 149 વખત હું પાછો ઉછાળીશ ત્યારે મને એની પર પરિણામ 4 મળશે। તો શું થશે કે 149 છેદમાં કુલ પ્રયત્ન કેટલા છે 1000। તો આના બરાબર શું થાય કે 0.149। એવી જ રીતના આપણે કોના માટે હજી મેળવીશું 5 માટે અને 6 માટે। તો આપણે શું લખશું કે પાસો ઉછાળતા પરિણામ 5 મળે તે ઘટના E5 છે અને 6 માટે કે પાસો ઉછાળતા પરિણામ 6 મળે એ ઘટના E6 છે। તો આપણે મેળવીએ કે પાસો ઉછાળતા પરિણામ 5 મળે તે ઘટના E5 છે। તો આપણે શું મેળવશું હવે P of E5 એટલે કે ઘટના E5 માટેની સંભાવના શું છે કે ઘટના E5 માટે ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। તો મને કેટલી વખત હું પાસો ઉછાળીશ ત્યારે મને 5 મળશે? તો કે 175 વખત એટલે 175 છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા। કુલ પ્રયત્ન કેટલા છે 1000 છેદમાં 1000। તો આના બરાબર શું થાય 0.175। એવી જ રીતના હું 6 માટે પણ મેળવી શકું। તો આપણે મેળવીએ કે પાસો ઉછાળતા પરિણામ 6 મળે
તે ઘટના E6 છે કે પાસો ઉછાળતા મને એની પર 6 નંબર મળે એને ઘટના E6 કીધું છે. હવે આપણે શું મેળવશું? P of E6 એટલે કે ઘટના 6 માટેની સંભાવના. તો શું થશે કે ઘટના ઘટના E6 ઉદ્ભવે તે માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા, કે હું કેટલી વખત પાસો ઉછાળીશ કે ત્યારે મને એની પર 6 નંબર મળશે. તો એવું કેટલી વખત છે? 190 વખત, કે 1000માંથી 190 વખત જ્યારે હું પાસો ઉછાળીશ ત્યારે મને એની પર 6 નંબર મળશે. તો શું લખી શકશું આપણે કે 190 છેદમાં 1000, કે કુલ પ્રયત્નની સંખ્યા, કુલ કેટલા પ્રયત્ન કરું છું તો કે 1000. તો શું થશે? 0.190. તો આપણે શું મેળવ્યું? અહીંયા આપણે ઉદાહરણ 3માં આપ્યું હતું કે એક પાસો હતો એને 1000 વખત ઉછાળતા હતા, તો આપણને 1, 2, 3, 4, 5 અને 6 આ 6 જ પરિણામ શક્ય હતા કે 6માંથી કોઈ એક નંબર મળશે. અને એવું મને કેટલી વખત મળે છે એની આવૃત્તિઓ આપેલી હતી કે એક નંબર છે 179 વખત મળે છે, કે 2 નંબર છે 150 વખત, એવી રીતના ક્રમશઃ 6 નંબર છે 190 વખત મળે છે. તો આપણે શું કરવાનું હતું કે દરેક પરિણામની સંભાવના શોધો. તો આપણે કે પરિણામ 1 મળ્યું એને ઘટના E1 કહી દીધું, પછી આપણે P of E1 મેળવ્યું. એવી જ રીતના ઘટના 2 પરિણામ મળે એને આપણે ઘટના E2 કીધું અને એના પરથી P of E2 મેળવ્યું. એવી જ રીતના આપણે કે જ્યારે પાસા પર કે નંબર 6 આવતા હતા એને ઘટના E6 કીધું અને એની પરથી આપણે E6 મેળવ્યું. તો આપણે અહીંયા એક નોંધીએ કે આપણે શું નોટિસ કર્યું કે હું આ P of E1 છે મને કેટલા મળ્યા કે 0.179. એવી જ રીતના P of E2 કેટલા મળ્યા? 0.150. P of E3 0.157. એવી જ રીતના P of E6 1.190. આ બધાનો હું સરવાળો કરું તો મને શું મળશે? 1 મળશે. તો આપણે સરવાળો કરીએ. શું લખશું આપણે કે P of E1 પ્લસ P of E2 પ્લસ P of E3 પ્લસ P of E4 પ્લસ P of E5 પ્લસ P of E6. તો આના બરાબર શું મળશે? આપણે બધાનો સરવાળો કરવાનો છે. તો P of E1 કેટલા છે મારી પાસે? 0.179. P of E2 0.150. P of E3 0.157. P of E4 0.149. P of E5 0.175. and P of E6 0.190. શું મળશે બરાબર? આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. 0 + 5, 5, 5 ને 9 14, 14 ને 7 21 ને 21 ને 9 30 એટલે 0 આવશે. વધી આવી 3, 30 થયા એટલે 9 ને 3 12, 12 ને 7 19, 19 ને 4 22, સોરી 23, 23 ને 7 30 ને 30 ને 5 35 ને 35 ને 7 42, સોરી કે આપણે શું કરશું? આ બધાનો સરવાળો કરશું કે 0 + 5 એટલે કે 5, 0 + 5, 5, 5 ને 9 14, 14 ને 7 21, 21 ને 0 એટલે કે 0 21 જ અને 21 ને 9 30 એટલે અહીંયા શું આવશે? 0 વધી પડી 3 કે 9 ને 3 12, 12 ને 7 19, 19 ને 4 23, 23 ને 5 28 ને 28 ને 5 33, 33 ને 7 40 એટલે અગેન 0 આવશે કે 4, 4 ને 1 5, 5 ને 1 6, 1 7 પ્લસ 1 8 પ્લસ 1 9 ને પ્લસ 1 10 એટલે 10 0 ને વધી પડી 1. તો આ તો શું છે કે 0 0 છે વત્તા 1 એટલે શું મળશે આપણને? 1.000. તો આપણે શું મેળવ્યું અહીંયા કે આપણે જે ઘટનાઓ મળી છે કે P of E1 છે, P of E2 છે, P of E3 છે, P of E4 ને P of E5 અને P of E6.
તો કે બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને 1 મળ્યું. તો આપણે શું આના પરથી કંઈ કહી શકીએ રિઝલ્ટ કે હું જ્યારે ઘટનાની સંભાવનાઓનો સરવાળો કરું છું તો મને 1 મળે છે? એ બધું આપણે હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચરમાં આપણે શું જોયું કે રિવિઝન કર્યું, ઉદાહરણ 2 જોયું અને ઉદાહરણ 3 જોયું. થેન્ક યુ.